રામેશ્વર રામેશ્વર ઓખા રામેશ્વર આવી ગયું રામેશ્વર સ્ટેશન આવી ગયું ભાઈ આવજી મહાપ્રાણ કથા રામેશ્વર જ્યોતિર્લિંગ ખાતે રાખવામાં આવેલ કથાના વક્તા શ્રી જ્યોતિન્દ્ર પ્રસાદ શાસ્ત્રી વતન સંખારી હાલ અમદાવાદ કથાના મુખ્ય યજમાન શ્રી લક્ષ્મણભાઈ અમૃતભાઈ પટેલ મદ્રેસણા પટેલ રાજેન્દ્ર કુમાર લક્ષ્મણભાઈ મદ્રેસણા પટેલ રોહિતકુમાર લક્ષ્મણભાઈ મદ્રેસણા કથાના સહયજમાન ભરતભાઈ ફરીદાસ પટેલ કરણભાઈ ભરતભાઈ પટેલ અર્જુનભાઈ ભરતભાઈ પટેલ તથા સર્વસ્વ અમૃતલાલ શિવદાસ પટેલ સર્વસ્વ શનિમા અમૃતલાલ પટેલ સર્વસ્વ ભોરાભાઈ ડાયાભાઈ પટેલ રંગા સ્વરૂપ સૂર્યાબેન ભોરાભાઈ પટેલ તરફથી રાખવામાં આવ્યો શ્રી રંગ ઇન્ટેરિયર્સ કડી અને ગજ ઓઇલ ઇન્ડસ્ટ્રીયલ કડી ભગવાન ભોળાનાથની કૃપાથી ઘણા કિલોમીટર દૂર ભગવાન રામના દર્શન કરવા માટે અને રામના ઈશ્વર એવા રામેશ્વર ભગવાન શિવજીના દર્શન કરવા માટે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે જે યજમાન શ્રી છે સ્થાપના કરી છે એના માટે આ રામેશ્વરની કથા જાણવા માટે રામેશ્વરને ઓળખવા માટે મારે તમારે રામચરિત માનસની ચોપાઈમાં જવું પડે રામ દ્વારા શિવના દર્શન થાય છે તો એવી બે ચોપાઈઓ જે છે કે અહીંયા આવવાથી શું ફળ પ્રાપ્ત થાય અહીંયા આવ્યા પછી આપણે શું કરવું જોઈએ એવું ભગવાન રામ બોલીને ગયા છે એની બે ચોપાઈ જે મેં પત્રિકામાં લખાવી હતી અને વોટ્સએપ ઉપર પણ મોકલેલી છે એ આપણે પ્રણામ કરીશું. બાલાજી ભગવાનના તમે બધા દર્શન કરીને આવ્યા તો એ બાલાજી સ્વરૂપ ભગવાન ઠાકોરજીને આપણા નમસ્કાર છે જેના દ્વારા જ્યોતિર્લિંગની સ્થાપના થઈ શિવજીની સ્થાપના થઈ એવા ભગવાન રામચંદ્રજી હનુમાનજી સહિત રામ પરિવારને પ્રણામ. દક્ષિણની આ ભૂમિ છે ને દક્ષિણની આ ભૂમિ એ સંતોની ભૂમિ છે ભક્તોની ભૂમિ છે આચાર્યોની ભૂમિ છે અને જે આચાર્યો થયા જે ભક્તો થયા એ બધાને
આપણે બધાએ નમસ્કાર કરી જે રામેશ્વર ભગવાનના દર્શન કરશે બેદનુતજી મમલો ફક્ત દર્શન કરવાથી મારા લોકને પ્રાપ્ત થાય છે, વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય, વૈકુંઠ લોક પ્રાપ્ત થાય કેવલ દર્શન માત્રથી, કોઈ સાધન નહીં, બસ દર્શન કરો અને પહોંચી જાઓ. દર્શન કરવા માટે તો કેટલી પુરુષાર્થ કરવો પડે, એ તો આપણને બધાને ખબર છે કેટલું વેઠીને આવ્યા છે, અને તમને દર્શન થશે, તે પ્રાપ્ત થઈ જશે. રામની અંદર કાયમને માટે વાસ છે. હવે નક્કી કરો કે દર્શન કરી પાછું ફરીથી ચક્કર લગાવવા છે કે ગંગાજળ ચડાવવા છે. સેતુબંધ કોણ છે? આ શિવલિંગ કોણ છે? આ શિવલિંગ ક્યાંથી આવ્યું? આ શિવલિંગ ની ભૂમિ કઈ? આ કોણ લાવ્યું છે? આ સેતુબંધ એટલે શું? સેતુબંધને જોડવાનું કામ ભગવાન રામે કેમ કર્યું? એ તો પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લઈ હોય આમ ચપટીમાં વાંદરોને ઉઠાવી અને લંકામાં મૂકી દેવા વાળો આ ઈશ્વર પરમાત્મા એને સેતુબંધ કેમ બાંધવો પડે? કર્યા છે એટલે આપણને અહીં લાવ્યા છે. નહીતર કેટલું દૂર છે, જરા નજર તો કરો. અહીં આવતા કેટલી વાર લાગે છે. ચાલો આપણને તો આપણા ગુજરાતથી અહીં આવ્યા એમાં આટલો સમય લાગ્યો, આટલું કષ્ટ પડ્યું. બોલો કેદારથી છે અહીં આવ્યો, કૈલાસથી છે રામેશ્વર આવ્યો, એ આપણા માટે તો અહીં આવ્યો. રાત્રે દેશમ સવારે સોમનાથ કેટલો દયાળુ છે. તો એવા ભગવાન શિવજીને શિવ પુરાણનું મહાત્મા આપણે જાણીશું, પછી એની કથા આગળ લઈશું અને આજે એક જ્યોતિર્લિંગના પણ દર્શન કરીશું, સોમનાથ. હવે જો કે કરે છે બધા મચ્છર આવે રહે ઘરના દરવાજા બંધ. પૂછો એમને કેમ? તો સાયંકાળે શિવ અને પાર્વતી વિહાર કરવા માટે નીકળે. સાયંકાળે શિવ અને પાર્વતી દર્શન કરવા માટે નીકળે, વિચરણ કરવા માટે. મારા તમારા જીવનમાં પણ સંધ્યા ઢળે, સાંજ ઢળે, ઉંમર થાય, એમ લાગે કે હવે સંધ્યા ઢળી છે, તો સમજવાનું શિવ અને પાર્વતી આપણા જીવનમાં વિહાર કરવા માટે. તમને બધાને અનુભવ હશે, બધાને અનુભવ છે. જે માણસ આખી જિંદગી મંદિરે ન ગયો, આખી જિંદગી કથામાં ન ગયો, તીર્થમાં દર્શન કરવા ન ગયો હોય, કીર્તન કરે નહીં, તીર્થમાં જાય નહીં અને કથામાં પણ ન જાય, એટલે જ માન્યતા તો ટાઈમ પાસ કરવાનું સાધન. એવા લોકો જ્યારે જીવનની છેલ્લી સંધ્યા ઢળે ને ત્યારે મંદિરના ઓટલે બેઠો હોય. તમે જોજો, જેને આખી જિંદગી કઈ ન કર્યું હોય પણ જીવનની છેલ્લી અવસ્થા આવે ને ત્યારે મંદિરના ઓટલે બેઠો હોય. કારણ કે એને ખબર છે કે અંદર ચલાવવા વાળું કોઈ બીજું હતું, મને શક્તિ આપવા વાળું કોઈ બીજું હતું. એ જીવનની સંધ્યા ટાઈમે એને ખબર પડે છે, પરમ તત્વને માની જાય છે, ભગવાનને માનતી થઈ જાય છે. અને ખાવું હોય છતાં ખાઈ લેવાય છે. સાંજે નહીં મળે ત્યારે ખાઈ લો કે એટલે ન ખાવું હોય છતાં ખવાઈ જાય છે. બે પ્રકારે હું તમે શરીરને અન્યાય કરી રહ્યા છે. એટલે શું થાય છે? શરીર ડિસ્ટર્બ થાય, શરીરની લય બગડી જાય. અને એટલા માટે પછી તમે ગમે તે કરો, તમારું શરીર સાથ નહીં. એમાં શરીરનો દોષ નથી, આપણે લય બગાડી દીધી. આ બહેનો ગરબા રમતી હોય ને, નવરાત્રીમાં ગરબા રમે એટલે તમે જોજો, જે ભાઈઓ રમતા હોય, બહેનો રમતી હોય,
તો એ રમતા હોય ને તો લયથી રમે, અને જેને લયમાં ન આવડતું હોય, આમ તાળી બરોબર ન પડતી હોય, પગ બરોબર ન પડતા હોય, તો બાજુવાળાને કે ભાઈ જરા આમ વ્યવસ્થિત ચાલો, બીજાને આ ધન જ છે. શરીર સાથ આપે તો બ્રહ્માંડ પણ સાથ આપે છે. પ્રકૃતિ આજે આખી પ્રકૃતિ છે ને બધી લયથી ચાલે છે. આ 1 જૂન થી 5મી જૂન સુધી એમ કહેવાય છે કે કેરાલામાં ચોમાસું બેસી જાય. પછી 15 જૂન થી મુંબઈની અંદર ચોમાસું બેસે. આનો ક્રમ જ છે કે 17-20 પછી ગુજરાતમાં આવે. આ લય છે બધો, એ ક્રમ વાઇઝ જ આવે. આપણે શિયાળામાં વરસાદમાં જઈએ તો ના આવે, એનો જે ક્રમ છે. પણ એ ક્રમ બગાડ્યો કોણે? આપણે જ બગાડ્યો. પરિણામ એ આવ્યું કે ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે ગરમી અને વેચો છો. આજે ખાવાનું બહાર વેચાય અને જૂતા શોકેજમાં મૂકી દીધા. એટલે એક સૂત્ર આ કથાની અંદર તમારે લખી નાખવાનું. કયું? જેમ તેમ નહીં ખાવાનું, જ્યારે ત્યારે નહીં ખાવાનું, જેવું તેવું નહીં ખાવાનું, જેનું તેનું નહીં ખાવાનું, અને જે તે નહીં ખાવાનું. જેમ તેમ ન ખવાય. જેમ તેમ એટલે ખબર છે ને? ઉભા ઉભા કોણ ખાય? તમે બધા ખેડૂત છો એટલે તમને ખબર હોય. અને જેમ તેમ ન ખવાય, જ્યારે ત્યારે ન ખવાય, જેવું તેવું ન ખવાય, અને જેવું તેવું. જેના ઘરે આમ રોજ સવાર પડે ને ભજીયા થતા હોય, એના ઘરનું પાણી ન પીવે. મુરલીજી અહીં પધાર્યા છે. ફરી એકવાર જોરદાર તાળીથી આપણે એને વધાવી દઈએ. અને હવે તો हमारा भगवा तो आ गया, पूरा गुजरात से यहाँ पे आ रहा है. चलो खूब धन्यवाद. અને શુદ્ધજી સૌનક આદિ ઋષિ મુનિઓની આગળ કથા કરે, અને નંદિકેશ્વર છે એ સનત કુમારની સાથે કથા કરી. બહુ પુરાણી કથા છે. આપણા શાસ્ત્રો છે ને એને પુરાણ કહેવામાં આવે છે. શું કામ? એ પુરાણ છે, પુરાણું છે, જૂનું છે. ગાડી જૂની છે પણ એસી વાળી છે. રામાયણમાં 7 કાંડ છે. શિવ પુરાણમાં 256 અધ્યાય છે. ભાગવતમાં 335 અધ્યાય છે. શિવ પુરાણમાં 24,000 શ્લોક છે. ભાગવતમાં 18,000 શ્લોક છે. જુદી જુદી સંહિતાઓ છે. પેલામાં કાંડ છે, પેલામાં સ્કંદ છે. પહેલી દ્વિતીય સંહિતા છે જે 25 અધ્યાયની છે. એમાં શિવ પુરાણનો પરિચય બતાવવામાં આવે. એમાં પંચાક્ષર મંત્રનો મહિમા બતાવે, શિવ પૂજનનો મહિમા બતાવવામાં આવ્યો, ભસ્મ ધારણ કરવાનો, દાન કરવાનો મહિમા બતાવ્યો છે. પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરવી હોય તો કેવી રીતે કરવી. બીજી છે રુદ્ર સંહિતા, જેને 20 અધ્યાય છે. એમાં સૌથી પહેલો સૃષ્ટિ ખંડ છે. અને સૃષ્ટિ ખંડની અંદર નારદ મોહનું પ્રકરણ બતાવે. શિવ પુરાણમાં 2 બ્રાહ્મણ પકડેલા બ્રાહ્મણની કથા છે. એક દેવરાજ બ્રાહ્મણની કથા છે. જે કથા દુષ્ટ અને દુરાચારી છે, વેશ્યાગામી છે, આચાર ભ્રષ્ટ, ચોરી કરવા વાળો છે, લૂંટ એનો વ્યવસાય છે. એવા એ દેવ યોગે પ્રતિષ્ઠાનપુરની અંદર એ આવ્યો છે. શિવ મંદિરમાં એને તામા નાખ્યા છે. એને તાવ આવ્યો. તાવ ઉતરે નહીં. શિવ મંદિરમાં શિવ કથા ચાલી રહી. બેઠો બેઠો તાવમાં એ થથડી જતો હતો, અને થથડતા થથડતા એને શિવ કથા સાંભળી મૃત્યુ આવ્યું.
પહેલા તો યમના દૂતો એને લેવા માટે આવ્યા, કારણ કે પાપ કરેલું હતું એટલા માટે. પણ શિવ પુરાણની કથા સાંભળતા સાંભળતા મૃત્યુ પામ્યા તો શિવના પાર્ષદો આવ્યા અને શિવ પદને પ્રાપ્ત થઈ ગયા. શિવ પુરાણની કથા